સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગામોમાં ખનીજ માફિયાઓ બેફામ બની ચૂક્યા છે। ગૌમાતાની ચરિયાણી જેવી ગોચર જમીન ઉપર કબજો જમાવી સફેદ માટી ખનીજનું ખોદકામ શરૂ કરી દીધું છે। દરરોજ મોરબી તરફ સિરામિક ઉદ્યોગોમાં ખનીજ ઠલવાઈ રહ્યા છે। તંત્ર ખનીજ માફિયાઓ સામે વામણું સાબિત થયું છે, ત્યારે બેરોકટોક ખનન કરતા દિવસ ચાલુ છે। મૂડીના આંબરડી ગામે મોટા પ્રમાણમાં ખનીજ ખોદકામ ચાલુ છે। ગામ લોકો આ બાબતે રજૂઆત પણ કરી ચૂક્યા, પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા તંત્રને અપાતા હપ્તાના કારણે કાયદેસર કાર્યવાહી થતાં તંત્ર દૂર રહેતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। ત્યારે ગૌચર જમીન બચાવવા ગ્રામજનો રીતસર ઉતરી પડ્યા છે, પરંતુ ખનીજ માફિયાઓ મચક આપતા ન હોય ત્યારે ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે। આંબરડી ગામમાં ખનીજ માફિયાઓ માથા ભારે થઈ ગયા છે। સોળે ધાર ખનીજ ચોરી કરે છે। કોઈ ખનીજ ખાતાના સાહેબો ધ્યાન દેતા નથી। સોળે ધાર ખનીજ ચાલુ છે, થોડા દિવસે રાતે, અને આપણે કહેવા જઈ એટલે હામા થાય છે। કૃપયા કરી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ખનીજ માફિયાઓને બંધ કરાવે એવી અમારી નમ્ર અપીલ છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।